Hello student, hope you all are fine. Myself Kirtan Sangvi. Welcome in semester 3. Your new subject is RDBMS using Oracle. RDBMS using Oracle એમાં RDBMS વર્ડ સમજવો બહુ જરૂરી છે અને આપણો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આ અને એની અંદર આપણે ઓરેકલ સોફ્ટવેર ની અંદર પ્રેક્ટિકલ થોડું ઘણું આમાં ભણવાના છીએ. આરડીબીએમએસ નો વર્ડ સમજતા પહેલા આપણે બીજા કેટલાક વર્ડ સમજવા ખૂબ જ જરૂરી છે. તો આપણે પહેલી ડેફિનેશન થી સ્ટાર્ટ કરીએ. લેટ્સ લર્ન અવર ફર્સ્ટ ડેફિનેશન. આરડીબીએમએસ સમજતા પહેલા ઘણી મહત્વની ડેફિનેશન સમજવી જરૂરી છે. જેમ કે સૌથી પહેલા વોટ ઇઝ ડેટા. સૌથી પહેલા તો આપણે આ સબ્જેક્ટ ની અંદર શું કરવાનું છે. આ સબ્જેક્ટ ની અંદર આપણે ડેટા કેવી રીતે સ્ટોર થાય, એ ઘણો બધો ડેટા સ્ટોર કર્યા પછી એમાંથી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કેવી રીતે મેળવી શકાય, એમાંથી ડેટાને એસેન્ડિંગ ઓર્ડરમાં કેવી રીતે ગોઠવી શકાય, ડિસેન્ડિંગ ઓર્ડરમાં કેવી રીતે ગોઠવી શકાય, કોઈ વ્યક્તિનો ફોન નંબર જોતો હોય, કોઈ વ્યક્તિનું એડ્રેસ જોતું હોય અથવા તો કોઈ સિટીમાં રહેતા લોકોની ડિટેલ જોતી હોય તો એમાંથી કેવી રીતે મેળવી શકાય એ આપણે સોફ્ટવેરનો ઉપયોગ કરીને જાણવાના છે. ઘણો બધો ડેટા સ્ટોર કેવી રીતે કરવો, એટલે કે ડેટા ઇન્સર્ટ કેવી રીતે કરવો. હવે માની લો કે બિનજરૂરી ડેટા હોય, ઘણો બધો ડેટા, તો એને ડિલીટ કરવો હોય તો ડિલીટ કેવી રીતે કરવો. હવે માની લો કે કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબર આપણે ભૂલથી ખોટો નખાઈ ગયો હોય તો એને આપણે અપડેટ કેવી રીતે કરવો, ટૂંકમાં ઇન્સર્ટ કેવી રીતે કરવું, અપડેટ કેવી રીતે કરવું, ડિલીટ કેવી રીતે કરવું. આ ઘણો બધો વાસ્ટ ડેટા જે છે આપણી પાસે, એમાંથી ઇમ્પોર્ટન્ટ ડેટા કેવી રીતે મેળવવો, આ બધી ઇન્ફોર્મેશન આપણે આ સોફ્ટવેરમાં ભણવાના છીએ. તો સૌથી પહેલા આપણે સોફ્ટવેરનો યુઝ કરતા પહેલા અમુક વસ્તુ આપણે સમજવી જરૂરી છે. તો સૌથી પહેલી ડેફિનેશન આપણે ભણીએ, વોટ ઇઝ ડેટા. ડેટા એટલે શું? આપણે ઘણીવાર એવું સાંભળીએ કે મારી પાસે આ ડેટા છે, કે XYZ વ્યક્તિ પાસે ઘણો બધો ડેટા છે. ડેટા એટલે શું? ડેટા એટલે અપૂરતી ઇન્ફોર્મેશન, એટલે કે રો મટીરિયલ. રો મટીરિયલ એટલે નકામી વસ્તુ. ડેટા છે એ વર્ડ તરીકે હોઈ શકે, નંબર તરીકે હોઈ શકે. જેમ કે હું એમ કહું કે 22, તો 22 એટલે ઘણું બધી વસ્તુ થાય. 22 is someone's age, 22 is someone's cricket score, 22 is subject mark. તો 22 ખાલી લખી દેવાથી ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ એના વિશે વિચારી શકે કે 22 શું હશે. 22 એટલે આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ કે ચોખાનો દાણો. તો એ ચોખાના દાણા ઉપર વ્યવસ્થિત પ્રોસેસ કરીએ તો જે કામની વસ્તુ મળે એ ડેટામાંથી બને છે હવે ઇન્ફોર્મેશન. તો આપણે બીજી ડેફિનેશન જોઈએ, ઇન્ફોર્મેશન. ડેટા ઉપર એક પ્રોસેસ કરવામાં આવે અને જે હ્યુમન સમજી શકે એવી ઇન્ફોર્મેશન, એવો ડેટા જે મળે એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. ડેટા એટલે ચોખાનો દાણો અને ઇન્ફોર્મેશન એટલે ભાતનો દાણો. ચોખા ઉપર વ્યવસ્થિત પ્રોસેસ કરીને આપણે ખાઈ શકીએ એવી વસ્તુ બની એટલે કે ભાત. તો ડેટા ઉપર એક વ્યવસ્થિત પ્રોસેસ કરીને જે હ્યુમન સમજી શકે એવું કંઈક વસ્તુ મળે તો એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશન એટલે એમાં ડિટેલ લખેલી હોય કે 22 ક્રિકેટનો સ્કોર છે, કે
22 એ કોઈ સબ્જેક્ટ ના માર્ક છે કે 2 + 3 = 5, તો 2 અને 3 શું છે? ડેટા. અને 5 શું છે? તો ઇન્ફોર્મેશન. 2 અને 3 ઉપર વ્યવસ્થિત પ્રોસેસ કરીને જે જરૂરી ઇન્ફોર્મેશન મળી એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ટેબલ. ટેબલ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ઓરેકલ ની અંદર. જેમ કે આપણે ઘણો બધો સિમિલર ઇન્સ્ટ્રક્શન એક જગ્યાએ ભેગી કરીએ તો એક ટેબલ બને. ટેબલ એટલે ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ. આપણે નીચે ટેબલમાં જોઈ શકીએ છીએ કે 3 કોલમ છે, રોલ નંબર, નેમ અને સીટ. 2 રેકોર્ડ અંદર નાખેલા છે, 1 રામ સુરેન્દ્રનગર, રોલ નંબર 2 મયુર વઢવાણ. તો જે આડી છે હોરિઝોન્ટલ દેખાય છે, 1 રામ સુરેન્દ્રનગર, એ રો કહેવાય. અને રોલ નંબર 1 અને 2 જે ઊભી વર્ટિકલ દેખાય છે જેને આપણે કોલમ કહીશું. આ રો અને કોલમ ભેગી થઈને એક ટેબલ બને. પણ ટેબલની અંદર એક વર્ડ અગત્યનો છે કે સિમિલર ઇન્સ્ટ્રક્શન. અહીંયા એક્ઝામ્પલમાં આપણે સ્ટુડન્ટ ટેબલ આપેલું છે. તો સ્ટુડન્ટને જરૂરી વસ્તુ શું? રોલ નંબર, નેમ, સિટી, એજ, ફોન નંબર, મોબાઈલ નંબર, આવું આપણે લખી શકીએ. પર્સન્ટેજ એવું લખી શકીએ. પણ આ ટેબલની અંદર કોઈના ક્રિકેટનો સ્કોર એડ ન કરી શકે. સ્ટુડન્ટ માટે એ સિમિલર ઇન્સ્ટ્રક્શન નો થાય, એ જરૂરી વસ્તુ નથી. સેમ હું ક્રિકેટર માટેનું ટેબલ બનાવું તો ક્રિકેટરનું નામ, ક્રિકેટરની રન રેટ, ક્રિકેટરની વિકેટ, ક્રિકેટરનો સ્કોર, હાઈએસ્ટ સ્કોર, આવું એડ કરી શકાય. પણ એને 10th માં કેટલા પર્સન્ટેજ આવ્યા એવું એડ ન કરી શકાય, કેમ કે ક્રિકેટરના ટેબલમાં એ વસ્તુની જરૂર નથી. એટલે આપણે જે જોયું કે જે નકામી વસ્તુ હોય એને ડેટા કહેવાય. જે ડેટા ઉપર પ્રોસેસ થઈને ઇન્ફોર્મેશન બને, અને આવી ઘણી બધી ઇન્ફોર્મેશન ભેગી થઈને એક ટેબલ બને. સૌથી પહેલા ડેટા ઉપર પ્રોસેસ થાય એટલે ઇન્ફોર્મેશન સિમિલર ઇન્ફોર્મેશન કે ઇન્સ્ટ્રક્શન ભેગી થાય એટલે એક ટેબલ બને. ટેબલ આપણે આગળ સોફ્ટવેર ની અંદર ટેબલ ઘણા બધા બનાવશું. એ ટેબલ ની અંદર અહીંયા આપણે 2 રેકોર્ડ જોઈ શકીએ છીએ. એવા ઘણા બધા રેકોર્ડ હશે. એના ઉપર પ્રોસેસ કરશું, મેનિપ્યુલેશન કરશું, અને અગત્યની ઇન્ફોર્મેશન કેવી રીતે મેળવવી એ આપણે જોશું. હવે આગળ જોઈએ આપણે વોટ ઇઝ ડેટાબેઝ. આપણે જોયું કે ઇન્ફોર્મેશન ડેટામાંથી મળે. ટેબલ ઘણા બધા ઇન્ફોર્મેશન ભેગી થાય એટલે ટેબલ બને. એવી જ રીતે ઘણા બધા ટેબલ ભેગા થાય એટલે એક ડેટાબેઝ બને. collection of table is called database. For example, મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આપણે કોલેજની જ આપણે વાત કરી. તો કોલેજની અંદર 2 ટેબલ હોઈ શકે, સ્ટુડન્ટ ટેબલ અને સ્ટાફ ટેબલ. સ્ટુડન્ટનો ડેટા આપણે સ્ટાફના ટેબલમાં નો નાખવાનો હોય, સ્ટાફનો ડેટા સ્ટુડન્ટના ટેબલમાં નો નાખવાનો હોય. સ્ટુડન્ટ ટેબલની અંદર રોલ નંબર, નેમ, એજ, સિટી, ક્લાસ, પર્સન્ટેજ, આવી ઘણી બધી વસ્તુ હશે. સ્ટાફના ટેબલની અંદર કયો સ્ટાફ છે, કયા ફિલ્ડમાં ભણાવે છે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, આવું બધું આપણે લખી શકીએ. તો 2 અલગ અલગ ટેબલ છે, પણ આ બંને ટેબલ એક કોલેજના છે એટલે આપણે એને એક ડેટાબેઝમાં મૂકી શકીએ. ડેટામાંથી ઇન્ફોર્મેશન મળે, ઇન્ફોર્મેશન ભેગી થઈને ટેબલ બને, ઘણા બધા ટેબલ ભેગા થઈને એક ડેટાબેઝ બને. આ બધી એકબીજા સાથે લિંક છે ડેફિનેશન. પરિવાર કહું તો કાચો નકામો ડેટા જે છે, જે અનપ્રોસેસ છે, જેને આપણે ડેટા કહીએ. ડેટા ઉપર પ્રોસેસ થઈને જે હ્યુમન સમજી શકે એવી ઇન્ફોર્મેશન મળે જેને ઇન્ફોર્મેશન કે ઇન્સ્ટ્રક્શન કહી શકાય. ઇન્ફોર્મેશન અને ઇન્સ્ટ્રક્શન જો સિમિલર હોય તો એવી સિમિલર ઇન્સ્ટ્રક્શન ભેગી થઈને એક ટેબલ બને. અને આવા ઘણા બધા ટેબલ ભેગા થઈને એક ડેટાબેઝ બને. હવે આગળ જોઈએ આપણે ડેટાબેઝ થી આગળ
ડેટાબેઝ નું ફૂલ ફોર્મ પણ જરૂરી છે કે આગળ જોશું આપણે એટલે ખ્યાલ આવશે. વોટ ઇઝ ડીબીએમએસ? ડીબીએમએસ નું ફૂલ ફોર્મ થાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એવી સિસ્ટમ કે એવો સોફ્ટવેર જે આપણને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે જેની અંદર આપણે ટેબલની અંદર ડેટા સ્ટોર કરી શકીએ, એડ કરી શકીએ, અપડેટ કરી શકીએ, ડિલીટ કરી શકીએ, મહત્વની ઇન્ફોર્મેશન મેળવી શકીએ. એવો સોફ્ટવેર, એવી સિસ્ટમ જે આ બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરે એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. ડેટાબેઝ એટલે ઇન્ફોર્મેશન માંથી ભેગી કરેલી ઇન્ફોર્મેશન માંથી ટેબલ બને, ઘણા બધા ટેબલ ભેગા થઈને ડેટાબેઝ બને અને આ ડેટાબેઝમાં જે ઘણા બધા ટેબલ કે ઘણા બધા ડેટા હોય જેમાં આપણે રેકોર્ડ સ્ટોર કરી શકીએ એટલે કે નવી ઇન્ફોર્મેશન દાખલ કરી શકીએ, એને ડિલીટ કરી શકીએ, અપડેટ કરી શકીએ, એમાંથી મહત્વની ઇન્ફોર્મેશન મેળવી શકીએ. આ જે સોફ્ટવેર આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. જેવા કે આપણે અત્યારે આ સોફ્ટવેર ઓરેકલ જે ભણવાના છીએ એ ડીબીએમએસ સોફ્ટવેર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એ સિવાય પેલા ફોક્સ પ્રો યુઝ થતું, MS એક્સેસ માઇક્રોસોફ્ટ નું યુઝ થાય છે, ASP.NET, C#.NET યુઝ થાય છે, SQL સર્વર યુઝ થાય છે જે તમે BCA ના આગળના સેમિસ્ટરમાં ભણવાના છો. હવે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ આપણે. DBMS પછી RDBMS. DBMS ની આગળ એક R કેરેક્ટર આપેલો છે જેનું ફૂલ ફોર્મ થાય રિલેશનલ DBMS. DBMS નું ફૂલ ફોર્મ તો હમણાં તમે જોયું, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ એટલે ઘણા બધા ટેબલ ભેગા થાય. ડેટાબેઝ ની અંદર ઘણા બધા ટેબલ ભેગા થાય અને એ ટેબલ વચ્ચે જો રિલેશનશિપ આપવામાં આવે તો એ હવે બને છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ટેબલ વચ્ચે રિલેશનશિપ, એક ટેબલ બીજા ટેબલ સાથે કનેક્ટેડ હોય એટલે એક ટેબલના રેકોર્ડ બીજા ટેબલના રેકોર્ડ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય તો એને RDBMS કહેવાય. હવે કેવી રીતે સંકળાયેલા હોય, કેવી રીતે વચ્ચે રિલેશનશિપ હોય? ઓરેકલ પણ એક RDBMS છે જેની અંદર આપણે ઘણી બધી વાર પ્રેક્ટિકલી કરશું ત્યારે આપણે એક થી વધારે ટેબલ બનાવવાના આવશે જેને એકબીજા સાથે કનેક્શન કરવાનું આવશે. જે તમે આગળ પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખ્યાલ પણ આવશે. હવે આ ટેબલ વચ્ચે રિલેશનશિપ કીધું તો આપણે આગળ જોઈએ કે હવે આ ટેબલ વચ્ચે રિલેશનશિપ એટલે શું? બે ટેબલ વચ્ચે રિલેશનશિપ કેવી રીતે આપી શકે? ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવા માટે ટોટલ 3 પ્રકાર છે. There are 3 types of relationship. Number 1, 1-to-1. Number 2, 1-to-many. And number 3, many-to-many. હવે ત્રણેય રિલેશનશિપ માટે આપણે ડિટેલમાં જોઈએ. ત્રણેય રિલેશનશિપ ડિટેલમાં સમજો. ડેટામાંથી ઇન્ફોર્મેશન બને, ઇન્ફોર્મેશન સિમિલર ભેગી થાય એટલે ટેબલ બને, ઘણા બધા ટેબલ ભેગા થાય એટલે ડેટાબેઝ બને. ડેટાબેઝ ની અંદર ઘણા બધા ટેબલ હોય, એ ટેબલ વચ્ચે રિલેશનશિપ આપો એટલે RDBMS બને. હવે આ રિલેશનશિપ કેટલા પ્રકારની શું હોય, બે ટેબલ વચ્ચે કનેક્ટિવિટી કેવી રીતે થાય? આપણે આગળ ટેબલનું એક્ઝામ્પલ જોયું. એક સ્ટુડન્ટ ટેબલ બનાવેલું જેમાં રોલ નંબર, નેમ અને સિટી આપ્યું. તો આવા 2, 3, 4 ટેબલ બનાવેલા હોય, એમાં ઘણા બધા રેકોર્ડ નાખેલા હોય, રેકોર્ડ હજારોની સંખ્યામાં હોઈ શકે. પણ આ બે ટેબલ વચ્ચે રિલેશનશિપ આપીએ એટલે આગળ આપણું કામ ઈઝી થઈ જાય. કેવી રીતે ઈઝી થાય એ પ્રેક્ટિકલી કરશું એટલે તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે રિલેશનશિપના ટાઈપ જોઈએ.
3 ટાઈપ્સ રિલેશનશિપ ના છે. સૌથી પહેલું 1 to 1. 1 to 1 એટલે એક ટેબલનો એક રેકોર્ડ બીજા ટેબલના એક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય તો એને 1 to 1 રિલેશનશિપ કહેવાય. One entity of one table is related to one entity of another table is called one to one relationship. For example, મેં એક ટેબલમાં સિટીઝન ના નામ લખેલા છે. દરેકનું યુનિક આઈડેન્ટિટી હોય, દરેકનું નામ, સરનેમ, ફાધર નેમ બધાનું અલગ હશે. બરાબર. દરેક વ્યક્તિ પાસે એક આધાર કાર્ડ હોય, જે આધાર કાર્ડ ઉપર બધાને યુનિક નંબર મળેલો હોય. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણું આધાર કાર્ડ નંબર જે આપણો છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ બીજાનો ન હોય. એટલે દરેક સિટીઝનનો એક યુનિક આધાર કાર્ડ નંબર હોય. એક ટેબલમાં સિટીઝનનું નામ લખેલું હોય, બીજા ટેબલની અંદર આપણે એનો આધાર કાર્ડ નંબર લખેલો હોય. તો એક સિટીઝનનો એક આધાર કાર્ડ નંબર હોય એટલે એક ટેબલના સિટીઝનના ડેટા બીજા ટેબલના આધાર કાર્ડ યુનિક એના આધાર કાર્ડ નંબર સાથે સંકળાયેલા હશે. દરેક સિટીઝનનો એક યુનિક આધાર કાર્ડ નંબર હોય અને એક આધાર કાર્ડ નંબર એક જ સિટીઝનનો હોય એટલે 1 to 1 કનેક્શન થયું, જેને કહેવાય 1 to 1 રિલેશનશિપ. સિટીઝન પણ ડુપ્લિકેટ નહીં હોય, આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ નહીં હોય, પોસિબલ જ નથી. એક સિટીઝનનો એક આધાર કાર્ડ નંબર, બીજા સિટીઝનનો બીજો આધાર કાર્ડ નંબર, ત્રીજા સિટીઝનનો ત્રીજો યુનિક આધાર કાર્ડ નંબર હશે. સેકન્ડ, 1 to many. 1 to many એટલે એક ટેબલના એક રેકોર્ડ બીજા ટેબલના ઘણા રેકોર્ડ સાથે સંકળાયેલો હશે. One entity of one table is related to many entity of another table. એક ટેબલની એક એન્ટિટી એટલે એક રેકોર્ડ બીજા ટેબલના ઘણા રેકોર્ડ સાથે સંકળાયેલા હોય તો એને 1 to many રિલેશનશિપ કહેવાય. એક ટેબલની અંદર યુનિક ડેટા હશે, 1 રેકોર્ડ, અને બીજા ટેબલની અંદર ડુપ્લિકેટ પોસિબલ છે, અથવા ઘણા બધા ડેટા પોસિબલ છે. ઉદાહરણ તરીકે હું તમને એક્ઝામ્પલ થી સમજાવું તો ડિપાર્ટમેન્ટ એન્ડ એમ્પ્લોય. એક લાર્જ કંપનીની અંદર અથવા એક યુનિવર્સિટીની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય. એક યુનિવર્સિટીની અંદર સાયન્સ ડિપાર્ટમેન્ટ અલગ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અલગ, આર્ટ્સ ડિપાર્ટમેન્ટ અલગ, MBA ડિપાર્ટમેન્ટ અલગ, MCA ડિપાર્ટમેન્ટ અલગ, બેચલર કોર્સિસ ડિપાર્ટમેન્ટ અલગ, ડિપ્લોમા કોર્સિસ અલગ. દરેકની અંદર સ્ટાફ પણ અલગ અલગ હશે. BCA નો સ્ટાફ અલગ, BCom નો સ્ટાફ અલગ, BBA નો સ્ટાફ અલગ, MCA નો સ્ટાફ અલગ, MBA નો સ્ટાફ અલગ. ડિપાર્ટમેન્ટ એક હોય પણ એમાં કામ કરતા એમ્પ્લોય ઘણા હોય, જેમ કે BCA માં 4 ફેકલ્ટી, BBA માં 4 ફેકલ્ટી, BCom માં 6 ફેકલ્ટી, MBA માં 10 ફેકલ્ટી. તો ડિપાર્ટમેન્ટ એક છે, એમાં કામ કરતા એમ્પ્લોય ઘણા બધા છે એટલે 1 to many. અહીંયા ડિપાર્ટમેન્ટ છે એ યુનિક ડેટા હશે. BCA રિપીટ નો થાય, BBA રિપીટ નો થાય, BCom રિપીટ નો થાય, MBA રિપીટ નો થાય, પણ એમાં કામ કરતા એમ્પ્લોય ઘણા બધા છે. એટલે એક ડિપાર્ટમેન્ટ, એક કંપનીની અંદરનું એક ડિપાર્ટમેન્ટ ની અંદર કામ કરતા એમ્પ્લોય ઘણા બધા છે. એવું બીજું જ ઉદાહરણ આપી શકીએ કે કોઈ એક કોર્પોરેટ કંપની છે જેમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ. તો સેલ્સમાં કામ કરતા ઘણા લોકો હશે, ફાઇનાન્સમાં કામ કરતા ઘણા લોકો હશે, માર્કેટિંગમાં કામ કરતા ઘણા લોકો હશે. તો એક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એમ્પ્લોય ઘણા બધા હશે. ડિપાર્ટમેન્ટ યુનિક છે દર વખતે, એક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એમ્પ્લોય ઘણા બધા છે. હવે થર્ડ રિલેશનશિપ નો ટાઈપ જોઈએ આપણે.
many to many. Many entity of one table is connected to many entity of another table. Many entity of one table is connected to many entity of another table. એક ટેબલની અંદર રિપીટ થતો ડેટા ઘણા બધા હશે, બીજા ટેબલની અંદર રિપીટ થતા ડેટા ઘણા બધા હશે. યુનિક ડેટા ક્યાંય નહીં હોય. ઉદાહરણ તરીકે ડોક્ટર અને પેશન્ટ. ડોક્ટરનું લિસ્ટ ઘણું બધું હોઈ શકે. સિટી, આપણા સિટીની જ વાત કરી દે, ડોક્ટર ઘણા બધા, પેશન્ટ. તો એક ડોક્ટર પાસે ઘણા બધા પેશન્ટ હશે અને એક પેશન્ટ પાસે ઓપ્શન હશે કે આમાંથી કયા ડોક્ટર પાસે જવું. એટલે ડોક્ટર પાસે પણ પેશન્ટ ઘણા છે અને પેશન્ટ પાસે પણ ઓપ્શન છે કે કયા ડોક્ટરને બતાવવા જવું. એક ટેબલની અંદર ડોક્ટરનું લિસ્ટ છે, બીજા ટેબલની અંદર પેશન્ટનું લિસ્ટ છે ફોર એક્ઝામ્પલ. તો ડોક્ટર ઘણા બધા પેશન્ટ ચેક કરી શકે છે અથવા એની પાસે હશે અને પેશન્ટ પાસે ઘણા બધા ઓપ્શન હશે કે કયા ડોક્ટરને બતાવવા જવું. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ઘણા ડોક્ટર હોય, એમબીબીએસ ઘણા હોય, એમડી ઘણા હોય. પણ સૌથી અગત્યની વાત એ કે પ્રેક્ટિકલી મેની ટુ મેની રિલેશનશિપ ક્યારેય પોસિબલ નથી. શું કામ નથી? જો ટેબલની અંદર યુનિક ડેટા હોય તો અને તો જ તમે રિલેશનશિપ આપી શકો. પણ અહીંયા ડોક્ટર ઘણા બધા છે, એમડી ઘણા બધા છે, એમબીબીએસ ઘણા બધા છે, ડેન્ટિસ્ટ ઘણા બધા છે, પેશન્ટ ઘણા બધા છે, તો યુનિક ડેટા પોસિબલ નથી. એક ડોક્ટર ઘણા બધા પેશન્ટ સાથે સંકળાયેલો હશે અને ઘણા બધા પેશન્ટ ઘણા બધા ડોક્ટર સાથે સંકળાયેલા હશે. એટલે મેની ટુ મેની રિલેશનશિપ ક્યારેય પ્રેક્ટિકલી પોસિબલ નથી. એક ટેબલની અંદર એક કોલમ યુનિક ડેટા વાળી હોવી જોઈએ. જો યુનિક ડેટા વાળી કોઈ કોલમ હોય તો જ તમે રિલેશનશિપ આપી શકો. એ હમણાં આપણે એક પોઈન્ટ જોશું, એના ઉપરથી ક્લિયર થઈ જશે. ત્રણ પ્રકારની રિલેશનશિપ: વન ટુ વન, વન ટુ મેની, મેની ટુ મેની. વન ટુ વન એક ટેબલના એક ડેટા બીજા ટેબલના એક રેકોર્ડ સાથે સંકળાયેલા હોય. સિટીઝનશિપ અને આધાર કાર્ડ નંબર. સિટીઝન પણ યુનિક, આધાર કાર્ડ નંબર પણ યુનિક. દરેક સિટીઝન પાસે એક જ આધાર કાર્ડ, દરેક આધાર કાર્ડનો નંબર એક જ સિટીઝનનો હશે. સેકન્ડ ટાઈપ આપણે જોયું વન ટુ મેની. વન ટુ મેની એટલે એક ટેબલના યુનિક ડેટા બીજા ટેબલના ઘણા રેકોર્ડ સાથે સંકળાયેલા હશે. જેમ કે ડિપાર્ટમેન્ટ અને એમ્પ્લોય. બીબીએ, બીકોમ, બીસી આપણે ઉદાહરણ જોયું, જેમાં કામ કરતી, વર્ક કરતી ફેકલ્ટી ઘણી બધી હશે. કંપનીનું એક્ઝામ્પલ જોયું, સેલ્સ, માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, જેમાં એમ્પ્લોય ઘણા બધા હશે. એન્ડ થર્ડ વન ઇઝ મેની ટુ મેની. એક ટેબલના ઘણા બધા રેકોર્ડ બીજા ટેબલના ઘણા બધા રેકોર્ડ સાથે સંકળાયેલા હશે અને બીજા ટેબલના ઘણા બધા રેકોર્ડ પહેલા ટેબલના રેકોર્ડ સાથે સંકળાયેલા હશે. યુનિક કોલમ ક્યાંય નથી, એટલે પ્રેક્ટિકલી મેની ટુ મેની રિલેશનશિપ પોસિબલ નથી. હવે આપણે કીધું કે યુનિક ડેટા હોવો જોઈએ. આપણે ટેબલની અંદર કોઈ એવી ફેસિલિટી મૂકીએ કે એમાં યુઝર યુનિક ડેટા જ નાખી શકે, ડુપ્લિકેટ ડેટા ન નાખી શકે, તો કામ ઈઝી થઈ જાય. તો એના માટે એક ફેસિલિટી છે જે અગત્યનો ટોપિક છે નેક્સ્ટ, પ્રાઇમરી કી. પ્રાઇમરી કી જે ટેબલની જે કોલમને તમે પ્રાઇમરી કી આપો એ ટેબલમાં માત્ર ને માત્ર તમે યુનિક ડેટા જ નાખી શકો. બીજું કે એવી કોલમમાં તમે ખાલી ડેટા, ખાલી કોલમ રાખી શકો નહીં. જે કોલમને પ્રાઇમરી કી આપેલી હોય એ કોલમમાં કમ્પલસરી યુનિક ડેટા નાખવો પડે. તમે ખાલી પણ રાખી શકો નહીં. સીધું ઉદાહરણ આપું કે રોલ નંબર. દરેક સ્ટુડન્ટ પાસે રોલ નંબર હશે જ.
દરેક સ્ટુડન્ટ પાસે યુનિક રોલ નંબર હોય, કોઈ સ્ટુડન્ટ નો રોલ નંબર 1 હોય તો એ રોલ નંબર 1 બીજા કોઈ સ્ટુડન્ટ નો ક્લાસમાં હશે નહીં. બીજું એવું પણ નહીં હોય કે ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ પાસે રોલ નંબર ન હોય. કોઈ નવો સ્ટુડન્ટ આવ્યો હોય ને તો નવો રોલ નંબર પછીથી એલોકેટ તો કરવામાં આવે છે, પણ રોલ નંબર તો હોય ને હોય જ, અને દરેકનો યુનિક રોલ નંબર જ હોય. ટેબલની અંદર પ્રાઇમરી કી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બહુ અગત્યનું ફેક્ટર છે પ્રાઇમરી કી. એક માર્કમાં પણ આ પરીક્ષામાં પૂછાય છે કે પ્રાઇમરી કી એટલે શું? તો પ્રાઇમરી કી એટલે યુનિક પ્લસ નોટ નલ. નલ એટલે ખાલી નો રાખી શકાય. જે કોલમને તમે પ્રાઇમરી કી આપો એ કોલમમાં કમ્પલસરી ડેટા નાખવો પડે, એ પણ યુનિક ડેટા જ નાખી શકાય. રિપીટ કરીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રોડક્શન આપણે ફંડામેન્ટલી જોયું બધું. જે આગળના લેક્ચરમાં આ બધા વર્ડ્સ તમને કામ લાગશે, અને ટેબલ જ્યારે બનાવશો પછી પ્રેક્ટિકલી એના ઉપર પરફોર્મ કરશો ત્યારે આ બધા વર્ડ અને આ બધી ઇન્ફોર્મેશન અગત્યની છે તે કામ લાગશે. જોઈએ ફરીવાર એકવાર રિપીટ કરીએ કે આપણે આગળ જે જોયું કે ડેટામાંથી ઇન્ફોર્મેશન બને, ઇન્ફોર્મેશન માંથી ટેબલ બને, ટેબલ ઘણા બધા ભેગા થાય એટલે ડેટાબેઝ બને. જે સોફ્ટવેર બધી ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરવાની ફેસિલિટી આપતું હોય અને ડીબીએમએસ કહેવાય. ડીબીએમએસ ની અંદર ઘણા બધા ટેબલ હોય અને ટેબલ વચ્ચે રિલેશનશિપ હોય એને આરડીબીએમએસ કહેવાય. અને રિલેશનશિપ ના આપણે ટાઈપ જોયા, પ્રાઇમરી કી જેવો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જોયો. હજી શોર્ટમાં એકવાર આપણે કહીએ કે ડેટા એટલે નકામી વસ્તુ, નકામો ડેટા જેને હ્યુમન સમજી નહીં શકે. 22 ક્રિકેટનો સ્કોર હોઈ શકે, સબ્જેક્ટના માર્ક હોઈ શકે, પણ હ્યુમન સમજી શકે એવો ડેટા લખીએ આપણે તો એ ઇન્ફોર્મેશન બની જાય છે, જે કામની વસ્તુ છે, જેને હ્યુમન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. આ સિમિલર ઇન્સ્ટ્રક્શન ભેગી થાય એટલે ટેબલ બને, જે રો અને કોલમ થી ભેગું બનેલું હોય. આ ટેબલમાં સિમિલર ઇન્સ્ટ્રક્શન હોવી જરૂરી છે. જે બિનજરૂરી ડેટા છે એ ટેબલમાં નાખી શકાય નહીં. ઘણા બધા ટેબલ ભેગા થઈને ડેટાબેઝ બને. કોલેજનું ટેબલ હોય તો સ્ટાફ અને સ્ટુડન્ટ બે ટેબલ હોઈ શકે, એકેડમિક સ્ટાફનું અલગ હોઈ શકે, ટ્રસ્ટીઓનું ટેબલ અલગ હોઈ શકે. બધાની ઇન્ફોર્મેશન એની અંદર સેવ કરી શકાય. આવા ટેબલ ભેગા થઈને એમાં રેકોર્ડ ઇન્સર્ટ કરી શકીએ, અપડેટ કરી શકીએ, ડિલીટ કરી શકીએ, અગત્યની ઇન્ફોર્મેશન મેળવી શકીએ. એ જે સોફ્ટવેર ફેસિલિટી પ્રોવાઈડ કરે એને ડીબીએમએસ કહેવાય, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અને આવા ઘણા બધા ટેબલ ભેગા થાય અને એના વચ્ચે રિલેશનશિપ આપીએ તો એને આરડીબીએમએસ કહેવાય, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. રિલેશનશિપના આપણે ટાઈપ જોયા. યુનિક ડેટા મહત્વનો, યુનિક કોલમ મહત્વનો ભાગ ભજવે. એક ટેબલની અંદર યુનિક કોલમ હોય તો જ આપણે રિલેશનશિપ આપી શકીએ. યુનિક કોલમ બનાવવા માટે પ્રાઇમરી કી આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પ્રાઇમરી કી જે કોલમને આપેલી હોય એમાં આપણે કમ્પલસરી યુનિક પ્લસ નોટ નલ ડેટા જ નાખવો પડે. એટલે યુનિક એટલે ડુપ્લિકેટ નહીં, નોટ નલ એટલે ખાલી નો રાખી શકીએ. હવે આગળના લેક્ચરમાં આપણે સોફ્ટવેર તરફ આગળ જવાના છીએ. તો એ સોફ્ટવેરમાં પ્રેક્ટિકલી કેવી રીતે કરવો, કયો સોફ્ટવેર યુઝ કરવાનો, સોફ્ટવેર ચાલુ કેવી રીતે કરવાનો, એ સોફ્ટવેર ચાલુ કર્યા પછી એની અંદર લખવાનું કેવી રીતે, એનું આઉટપુટ કેવી રીતે જોવાનું, ટેબલ કેવી રીતે બનાવવાનું, એ ટેબલની અંદર રેકોર્ડ કેવી રીતે નાખવાના, રેકોર્ડ ખોટા નખાઈ ગયા હોય તો એને અપડેટ કેવી રીતે કરવાના, ડિલીટ કેવી રીતે કરવાના,
અને એમાંથી મહત્વની ઇન્ફોર્મેશન કેવી રીતે મેળવવાની. માની લો કે એક ટેબલ ની અંદર 100 રેકોર્ડ નાખ, હવે એને રોલ નંબર વાઇઝ ગોઠવવા હોય તો, સબ્જેક્ટ ના માર્ક પ્રમાણે ગોઠવવા હોય તો, ટોટલ પ્રમાણે ગોઠવવા હોય તો, પર્સન્ટેજ પ્રમાણે ગોઠવવા હોય તો, એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર માં કેવી રીતે ગોઠવવાના, આ બધી જ ઇન્ફોર્મેશન આપણે સોફ્ટવેર ની માહિતી મેળવશું અને પછી એમાંથી આપણે શીખશું. આ તો આપણો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર. હોપ તમને મજા આવી હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં, સેકન્ડ લેક્ચરમાં ઓરેકલ અને એના સોફ્ટવેર વિશેની ઇન્ફોર્મેશન મેળવશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.